પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 27મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 17મો રવિવાર છે. આજના શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ ઈસુ આપણને પ્રાર્થના એટલે શું, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, એ અદ્ભુત પાઠ શાસ્ત્રપાઠ દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 11મો અધ્યાય પહેલી કડીથી 13મી કડી સુધી. એકવાર યીશુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે શિષ્યો તેમને કહ્યું, યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ અમને પણ પ્રાર્થના કરતા શીખવો. યીશુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: હે પિતા, તમારા નામનો મહિમા થાવો, તમારું રાજ્ય આવો, અમને રોજનો રોટલો રોજ રોજ આપતા રહેજો, અને અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એક અપરાધને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ તબેનું પ્રાર્થના 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 વર્ષોથી આપણે પ્રાર્થના કરીએ છીએ. હજુ ઘણા બધાને ખબર નહીં પ્રાર્થના એટલે શું છે. પ્રાર્થના વિશે આપણે ખોટો ખ્યાલ રાખીએ છીએ. આપણે જઈએ, માગીએ છીએ, આ જોઈએ, પેલું જોઈએ, ગમે તેમ કરીને ઈશ્વરને આપણા કંટ્રોલમાં લાવવા માટે કોશિશ કરીએ છીએ. પ્રાર્થના એ નથી. ખ્રિસ્તમાં ભાઈ બહેનું, પ્રભુ ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા. એ વાક્ય બહુ મહત્વનું છે. પ્રાર્થના એક નિશ્ચિત સંબંધ છે. પ્રભુ ઈસુ હંમેશા એમના પિતા સાથે પ્રાર્થના કરતા હતા. સંબંધમાં ઘણું બધું હોય છે. સંબંધમાં પ્રેમ છે, સંબંધમાં દયા છે, સંબંધમાં આપણે આપણી રજૂઆત કરીએ છીએ, આપણી જરૂરિયાતો અને આપણી નબળાઈની રજૂઆત કરીએ, એ બધા સંબંધમાં છે. અને સાથે સાથે સામાવાળા પાસેથી પણ આપણે અપેક્ષા રાખીએ. હા, ખ્રિસ્તમાં ભાઈ બહેનું, પ્રાર્થના ટૂંકમાં એક જ વાક્યમાં કહેવાનું હોય એટલે પિતાને અબ્બા, હે અમારા પિતા. અબ્બા સાથેનો એક પ્રેમ નિશ્ચિત સંબંધ છે. આટલું આપણે સમજીએ તો પછી પ્રાર્થનામાં આપણે આનંદ થાય. અને જ્યારે પ્રેમનો સંબંધ હોય, આપણે વધારે ને વધારે એમની સાથે બેસવાનો આનંદ. પ્રભુ ઈસુ એ જ સવારમાં જતા હતા, બપોરે જતા હતા, સાંજે જતા હતા, રાત્રે આખી રાત એ એમની સાથે એક નિશ્ચિત સંબંધ બતાવે છે. આપણે પણ એ નિશ્ચિત સંબંધ રાખીએ. આપણી નબળાઈ હોય, આપણી જરૂરિયાત હોય, આપણી બીમારી હોય, પ્રભુ આપણો હાથ પકડે એમ કરીને અપેક્ષા રાખીએ છીએ. હા, ખ્રિસ્તમાં ભાઈ બહેનો, જેવી રીતે શરીર માટે શ્વાસ જોઈએ, એવી જ રીતે આધ્યાત્મિક જીવન માટે પ્રાર્થના જોઈએ છે. શ્વાસ વગર શરીર રહી શકે નહીં. પ્રાર્થના વગર આધ્યાત્મિક જીવન આપણે જીવી શકીએ જ નહીં. પણ પ્રાર્થના એટલે શું છે આપણે સમજીએ તો પછી પ્રાર્થનામાં કોઈ દિવસ કંટાળો નહીં આવે, પ્રાર્થનામાં કોઈ દિવસ ઊંઘ નહીં આવે, પ્રાર્થનામાં કોઈ દિવસ આમ તેમ જોવાની ઈચ્છા ના થાય. કારણ કે આપણી સામે જે બેઠા છે, આપણી વચ્ચે સંબંધ છે. ધારો કે તમારી સામે વ્યક્તિ બેઠા હોય, આપણે આમ તેમ જોઈએ, પછી સામાવાળા સાથે આપણે ઇન્ટરેસ્ટ નથી બતાવે છે. સામાવાળા સાથે આપણે મોબાઈલ આમ કરીએ, આપણે સામાવાળાની ઇન્સલ્ટ કરીએ છીએ. દેવળમાં ઘણા બધા દેવળમાં આવે છે અને મોબાઈલ જોતા હોય, ઈશ્વરની નિંદા કરીએ, ઈશ્વરને અપમાન કરીએ છીએ. એમનામાં રસ નથી એ બતાવીએ છીએ. એમની સાથે કોઈ પ્રેમનો સંબંધ નહીં એ બતાવીએ છીએ. એટલે પ્રાર્થના આપણે પ્રભુ ઈસુ પાસેથી શીખવાનું છે. પ્રભુ ઈસુ હંમેશા એ અમારા પિતા નક્કી કહ્યું. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પણ
અબ્રાહમ એ વિશ્વાસના પિતા. ઈશ્વરે અબ્રાહમ પાસે કશું સંતાડ્યું નહીં. ગયા રવિવાર આપણે જોયું હતું, ત્યાં બપોરે 3 માણસો આવ્યા, એમના માટે સારું ખવડાવે છે, અને ત્યાર પછી એ લોકો કહે છે શાના માટે જાય છે. અને અબ્રાહમ અને 3 વચ્ચેનો જે નિકટ સંબંધ, સારા લોકો સાથે, સોદમ ગોમોરામાં પાપ વધી ગયા હતા, નાશ કરવા જાય છે. અને ત્યારે અબ્રાહમ એમની સાથે કેવો સંબંધ રાખે છે કે તમે સારા લોકો, સારા અનિષ્ટ લોકો સાથે, જે ખરાબ હોય એમની સાથે તમે સારા લોકોને પણ મારી નાખશો. કેટલું ફ્રી સંબંધ છે. અને એટલા સંબંધ રાખે છે, તમે 50 હોય, 40 હોય, 30 હોય, એક પછી એક. એ અબ્રાહમ યહોવા સાથે કેવો સંબંધ રાખતા તે બતાવે છે. અને પ્રભુ ઈસુ પણ આપણે શીખવાનું છે, અમારા પિતા. યોહાન એમના પહેલા પત્રમાં 5મો અધ્યાયમાં 14મી કલામાં આપણે શીખવાડે છે પ્રાર્થના એટલે શું છે. એ કહે છે, આપણે ખાતરી છે તેની ઈચ્છાને અનુરૂપ. કોની ઈચ્છા? ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ એવી આપણે કોઈ પણ પ્રાર્થના તે સાંભળે છે. આપણે જાણીએ છીએ કે તે આપણી કોઈ પણ પ્રાર્થના સાંભળે છે, એટલે આપણને ખાતરી છે કે આપણે કરેલી પ્રાર્થના ફળી ચૂકી છે. અને પ્રભુ પણ આપણે ફરી કહે છે, પ્રાર્થનામાં જે કંઈ માગું મળી ચૂક્યું છે, વિશ્વાસ રાખો. વિશ્વાસ મહત્વનું છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના શાસ્ત્રપાઠ દ્વારા, પહેલા શાસ્ત્રપાઠ અને શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. એટલે બે વ્યક્તિઓ સાથે સંબંધ એ પ્રેમ છે, એ પ્રેમનો સંબંધ છે. એમાં આપણે દિલ ખોલીએ છીએ. પ્રાર્થના એટલે આપણે દિલ ખોલીને, દિલમાં જે છે આપણે ત્યાં એમને બતાવવાનું છે. ઓપનનેસ જોઈએ છે, જેથી કરી સામાવાળા આપણે સંપૂર્ણ રીતે જાણે. જે બહુ નિકટ છે એમની આગળ રડી શકીએ, રડીને પ્રાર્થના કરીએ. એટલે સાથે સાથે આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને કહે છે, પ્રકટીકરણમાં દર્શનના ગ્રંથમાં 3જો અધ્યાયમાં, હું બારણે ઊભીને બારણું ખખડાવું છું. જે કોઈ બારણું ઉગાડશે, હું તેના જીવનમાં આવીશ, તેને રક્ષણ કરીશ અને તેને આશીર્વાદ આપીશ. પ્રભુના વચન છે. એટલે આપણે પ્રભુ પાસે જઈએ, પ્રભુ આપણી પાસે આવીને બારણું ખખડાવે છે. જીવન ખોલીએ, હૃદય ખોલીએ, આનંદ પામીએ, અનુભવ કરીએ, આશીર્વાદ મેળવીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પુત્રો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ અ નાઇસ ડે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.